શ્રીમદ ભાગવત 8મો સ્કંદ 7મો અધ્યાય. સમુદ્ર મંથનનો આરંભ અને ભગવાન શંકરનું વિષપાન. સુખદેવજી મહારાજ કહે છે કે દેવો અને દાનવોએ સમુદ્ર મંથનથી મળનારા અમૃતમાં તમારો ભાગ રહેશે એવું વચન આપ્યું અને નાગોના રાજા વાસુકીને સામેલ કર્યા. વાસુકીને કહે છે તમને ભાગ મળશે. એ લોકોએ વાસુકી નાગને નેત્રાની જેમ મંદરાચળ ઉપર લપેટી અને સારી પેઠે તત્પર થઈને ઘણા ઉત્સાહથી અને આનંદથી અમૃત મેળવવા માટે મંથન શરૂ કર્યું. સૌના પહેલા અજિત ભગવાન વાસુકીના મુખ તરફના છેડે રહ્યા એટલે બધાય દેવો એ બાજુ ખેંચવા માટે ઉભા રહી ગયા. પણ ભગવાનની આ ચેષ્ટા દૈત્ય સેનાપતિને ગમી નહીં. એને કીધું કે પૂંછડું તો નાગનું અશુભ અંગ છે, અમે પૂંછડું નહીં પકડી, અમારે આગળ રહેવું છે. અમે વેદશાસ્ત્રનું અધ્યયન કર્યું છે, ઊંચા કુળમાં અમારો જન્મ થયો છે, અમે વીરતાના મોટા મોટા કામ કર્યા છે, અમે દેવો કરતા કાંઈ થોડા ઓછા છીએ, ઘણાને આગળ રહેવાનો બહુ શોખ હોય. આમ કહીને દાનવ એક તરફ ઉભા રહી ગયા. ભગવાને મલકાઈને વાસુકીનું મોઢું છોડી દીધું અને પોતે દેવોની સાથે પૂંછડું પકડી લીધું. આવી રીતે પોતપોતાના સ્થાન નિશ્ચિત કરીને દેવો અને દાનવો, પછી દાનવોએ પૂંછડું મૂકીને મોઢા પર આવી ગયા. બધાએ અમૃત મેળવવા માટે મંથન ચાલુ કર્યું. પરીક્ષિત, આ મંથન થવા લાગ્યું ત્યારે મહાન બળવાન દૈત્યો અને દેવો વચ્ચે પકડી રાખવા છતાંય મંદરાચળ પોતાના વજનની અધિકતાથી નીચે ને નીચે ચાતો રહ્યો. એને કોઈ આધાર નહોતો, સમુદ્રમાં ડૂબવા લાગ્યો છે. અતિ બળવાન દેવ થકી પોતાનું કર્યું કાર્યું બધું નષ્ટ થતું હતું. એ જોઈને બધાય મનથી ખીન થઈ ગયા અને પોતાના મન ઉપર ગ્લાનિ થઈ ગઈ કે આટલું બધી મહેનત કરી છતાંય આપ અંદર ઉતરી જાય છે પર્વત. ભગવાને જોયું કે આ તો વિઘ્નેશનું કારસ્થાન છે, ગણપતિ બાપાને યાદ નથી કર્યા. એટલે વિઘ્નના નિવારણ માટે વિચારીને પોતે એક વિશાળ અને વિલક્ષણ કશ્યપનું રૂપ ધારણ કર્યું, જેનું આ રૂપ 1,00,000 યોજન વિસ્તારનું હતું. સમુદ્રના જળમાં પ્રવેશીને મંદરાચળને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો, ઊંચકી રાખ્યો છે. અને ભગવાનની શક્તિ અનંત છે, તેવો સત્ય સંકલ્પ છે, તેમના માટે આ કઈ મોટી વાત નહોતી. દેવો અને દાનવોએ જોયું કે મંદરાચળ હવે એના પર ઉચકાઈને આવ્યો છે, એટલે ફરીથી સમુદ્ર મંથન માટે ઉદ્ધત થઈ ગયા. વિલોક્ય વિઘ્નેશ વિધિમ તદેશ્ચરો દૂરંત વીર્યો વિતથાભિસંધિ કૃત્વા વપુઃ કાચપમદ્ભુતમ મહત પ્રવેશ્યતોયમ ગિરિમુજહાર. બધાએ ફરીથી કામ ચાલુ કર્યું. એ સમયે ભગવાને જંબુદ્વીપ જેવડી 1,00,000 યોજનના વિસ્તારવાળી પોતાની પીઠ ઉપર મંદરાચળને ધારણ કરી રાખ્યો. દેવો અને દાનવો પોતાના બાહુબળથી મંદરાચળને એવો હલાવ્યો, મંદરાચળ ભગવાનની પીઠ ઉપર ઘૂમવા લાગ્યો છે. અનંત શક્તિમાન આદિ કચ્છ ભગવાને એ પર્વતનું ચક્રાવે ઘૂમવું
એવું લાગતું હતું કે જાણે કોઈ મોટી પીઠને ખંજવાળતું હોય. પર્વત એની માથે ઘૂમતો હતો તો ભગવાન એમ થાય કે મને કોઈ ખંજો રહેશે. એ સાથે જ ભગવાને સમુદ્ર મંથન ને સફળ કરવા માટે અસુરોમાં પોતાની શક્તિ અને બળ વધારતા રહ્યા. અસુર રૂપે પ્રવેશ કર્યો અને એવી જ રીતે દેવોને પ્રોત્સાહિત કરતા રહી પોતાના તેમની અંદર દેવ રૂપે પ્રવેશ કર્યો. જ્યારે વાસુકી નાગમાં નિદ્રા રૂપે પ્રવેશ કરી એને ખેંચતી વેળાએ કષ્ટ ન થાય એવી રીતે પ્રવેશ કર્યો છે. ભગવાન બધી રીતે પ્રવેશ કરી શકે. આ તરફ પર્વત ઉપર બીજા પર્વત જેવા બની અને સહસ્ત્ર બાહુ ભગવાન પોતાની પૂજાઓ વડે એને દબાવીને બેસી ગયા પર્વતની ઉપર, એટલે પર્વત આખો પાછો ન થાય. એ સમયે આકાશમાં બ્રહ્મા, શંકર, ઇન્દ્ર વગેરે એની સ્તુતિ કરતા એના પર પુષ્પવૃષ્ટિ કરે છે. આ પ્રમાણે ભગવાને પર્વત ઉપર એને દબાવી રાખનાર રૂપે નીચે પર્વત રૂપે આધાર આપ્યો છે. કશ્યપ રૂપે દેવો અને અસુરોના શરીરમાં એની શક્તિ રૂપે, પર્વતમાં દ્રઢતા રૂપે અને નેત્રુ બનાવેલા વાસુકીમાં નિદ્રા રૂપે પ્રવેશ કર્યો અને બધાને બધી રીતે શક્તિ સંપન્ન કરી દીધા. હવે તેઓ દેવો અને દાનવો પોતપોતાના બળથી મદોન્મત્ત થઈને મંદરાચળ વડે ઘણા વેગથી સમુદ્ર મંથન કરવા લાગ્યા. એ સમયે તો સમુદ્ર તથા એમાં રહેતા મગરો, માછલી વગેરે જળચર જીવો ખડભડી ઉઠ્યા કે આ શું ઘર ઘર થાય છે. નાગરાજ વાસુકીના હજારો કઠોર નેત્રમાંથી, મુખમાંથી અને ઉશ્વાસમાંથી વિષની જ્વાળાઓ નીકળવા લાગી. એમના ધુમાડાથી પૌલમ, કાલે, બલી, ઇલવલ વગેરે અસુરો નિસ્તેજ થઈ ગયા. એ સમયે એવા જણાતા હતા કે જાણે દામન અર્થી દાજેલા સરુના વૃક્ષો ઉભા હોય. દેવો પણ એમાંથી બચી શક્યા નહીં. વાસુકીના ઉચ્છ્વાસની જ્વાળાઓથી એનું તેજ પણ ફીકું પડી ગયું. વસ્ત્ર, માળાઓ, કવચ અને મુખ ધુમાડિયા થઈ ગયા. આ દશા જોઈને ભગવાનની પ્રેરણાથી મેઘ એના પર વરસાદ વરસાવે છે, જળ વરસાવા લાગ્યા છે અને વાયુ સમુદ્રના મોજાઓને સ્પર્શીને શીતળતા અને સુગંધનો સંચાર કરવા લાગ્યો છે. આવી રીતે દેવ અને અસુર એને સમુદ્ર મંથન કર્યું તો એમાંથી સમુદ્રમાંથી અમૃત ઉત્પન્ન ન થયું. ત્યારે ભગવાન અજિત સ્વયં સમુદ્ર મંથન કરવા લાગ્યા છે. મેઘ જેવા શામળા શરીર ઉપર સોનેરી પિતાંબર, કાનમાં વીજળીની જેમ ચમકતા કુંડળ, માથા ઉપર લહેરાતા વાકડિયા વાળ, આંખમાં રક્તવર્ણી રેખાઓ અને ગળામાં વનમાળા શોભતી હતી. સંપૂર્ણ જગતને અભયદાન આપનારા પોતાના વિશ્વ વિજયી ભુજ દંડથી વાસુકી નાગને પકડી તથા કશ્યપ રૂપે પર્વતને ધારણ કરી ભગવાને જ્યારે મંદરાચળને રવૈયાથી સમુદ્રને વલોવા લાગ્યા ત્યારે બીજા પર્વતરાજ જેવા ઘણા સુંદર દેખાતા હતા. જ્યારે અજિત ભગવાને આ રીતે સમુદ્રનું મંથન કર્યું ત્યારે સમુદ્રમાં ભારે ખળભળાટ મચી ગયો. માછલીઓ વગેરે સર્પ, કાચબા ભયભીત થઈને ઉપર આવી ગયા. આમ તેમ બધા નાસવા લાગ્યા છે. તિમિ, તિમંગિલ વગેરે મત્સ્ય, સમુદ્રીય હાથી અને ગ્રાહોના સમૂહ વ્યાકુળ થઈ ગયા. એ સમયે સૌથી પહેલા હળાહળ નામનું ઉગ્ર વિષ નીકળ્યું છે. અત્યંત ઉગ્ર વિષ બધી દિશામાં ઉપર નીચે સર્વત્ર ઉડવા લાગ્યું, ફેલાવા લાગ્યું. આ અસહ્ય વિષથી બચવાનો કોઈ ઉપાય જ નથી. ભયભીત થઈ ગયેલા બધા પ્રજાજનો, પ્રજાપતિઓ એના થકી બચવા નથી પામતા. ભગવાન સદાશિવના શરણે જાય છે. ભગવાન શંકર તો સતીજી સાથે કૈલાસ ઉપર બિરાજમાન છે. મોટા મોટા ઋષિમુનિઓની સેવા કરે છે. અહીંયા બધા ગયા છે. ભગવાન શંકર ભગવાન તપ કરે છે.
સર્વલોકના, ત્રણેય લોકના અભ્યુદય માટે અને મોક્ષ માટે. પ્રજાપતિઓ એની પાસે જઈને દર્શન કરી અને સ્તુતિ કરે છે. દેવ દેવ મહાદેવ ભૂતાત્મન ભૂત ભાવન ત્રાહિન્ન શરણાપન્નામ સ્ત્રૈલોક્ય દહનાદ વિષાદ ત્વમેક સર્વજગત ઈશ્વરો બંધમોક્ષયો તમ ત્વામર્ચન્તિ કુશલા પ્રપન્નાર્તિહરં ગુરુમ. ગુણમયા શક્ત્યાસ્ય સ્વર્ગસ્થિત્યપ્યયાન વિભો તત્સે યદાશ્વદૃગભ્રમन् બ્રહ્મ વિષ્ણુ શિવાપિધામ તમ બ્રહ્મ પરમં ગુહ્યં સદસદ્ભાવભાવન નાનાશક્તિભિરાભાત ત્વમાત્મા જગદીશ્વરઃ. ત્વં શબ્દયોનિર્જગદાદિરાત્મા પ્રાણેન્દ્રિય દ્રવ્ય ગુણસ્વભાવ કાલક્રતુ સત્યમૃતમ ચ ધર્મ સ્ત્વયક્ષરં યત ત્રિવૃદા મનંતિ. ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે આપ સમસ્ત પ્રાણીઓના આત્મા અને જીવનદાતા છો. અમે તમારા શરણે આવ્યા છે. ત્રણેય લોકને ભસ્મીભૂત કરનારા ઉગ્ર વેશમાંથી અમને ઉગારો. તમે સમર્થ છો. વિવેકશીલ મનુષ્ય આપની આરાધના કરે છે, કારણ કે આપ શરણાગતનું દુઃખ હરનારા અને જગત ગુરુ છો. બીજું કોઈ એવું છે નહીં. પ્રભુ પોતાની ગુણમય માયા શક્તિથી આ જગતની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય કરવા માટે આપ અનંત છો, એક રસ છો. છતાંય પણ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વગેરે નામ ધારણ કરી લ્યો છો. તમે સ્વયં પ્રકાશ છો. એનું કારણ એ છે કે આપ પરમ રહસ્યમય બ્રહ્મ તત્વ છો. જેટલા પણ દેવ, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે સદ અસદ ચરાચર પ્રાણી છે ને, તેમને જીવનદાન આપનારા આપ જ છો. આપના સિવાયની સૃષ્ટિ અન્ય કોઈ છે જ નહીં, કારણ કે આપ સૌના આત્મા છો. આપ જ અનેક શક્તિઓ થકી જગત રૂપે પ્રતીત થઈ રહ્યા છો, કારણ કે આપ ઈશ્વર છો, સર્વસમર્થ છો. સઘળા વેદ આપનામાંથી પ્રગટ થયા છે, એટલે આપ સમસ્ત જ્ઞાનના મૂળ સ્તોત્ર, સ્વયં સિદ્ધ જ્ઞાન જ છો. તમે જ જગતનું આદિ કારણ, મહત્તત્વ અને ત્રણેય પ્રકારનો અહંકાર છો. તેમજ આપ પ્રાણ, ઇન્દ્રિય, પાંચ મહાભૂત, શબ્દ વગેરે વિષયોના વિભિન્ન સ્વભાવ અને એનું મૂળ કારણ છો. આપ પોતે જ પ્રાણીઓની વૃદ્ધિ અને એનો હ્રાસ કરનારા કાળ છો, એનું કલ્યાણ કરનારા છો. તેમજ સત્ય અને મધુર વાણી છો. ધર્મ પણ આપનું જ સ્વરૂપ છે.
આપ જ અ ઉ મ ઓમ એ ત્રણેય અક્ષરોથી યુક્ત પ્રણવ ઓમકાર છો, અથવા ત્રિગુણાત્મક પ્રકૃતિ છો, એમ વેદવાદીઓ માને છે. સર્વ દેવ સ્વરૂપ અગ્નિ આપનું મુખ છે. ત્રણેય લોકનો અભ્યુદય કરનાર હે શંકરજી, આ પૃથ્વી આપનું ચરણ કમળ છે. આપ અખિલ દેવ સ્વરૂપ છો. આ કાળ છે એ આપની ગતિ છે. દિશાઓ છે એ કાન છે, વરુણ છે જીવા છે, આકાશ છે આપની નાભી છે, વાયુ શ્વાસ છે, સૂર્ય નેત્ર છે, જળ વીર્ય છે. આપનો અહંકાર ઉચ્ચ નીચ તમામ જીવોનો આશ્રય છે. ચંદ્ર આપનું મન છે, અને હે પ્રભુ, સ્વર્ગ આપનું મસ્તક છે. વેદ સ્વરૂપ હે ભગવાન, સમુદ્ર આપની કુંખ છે. પર્વતો અસ્થિ સમૂહ છે. સર્વ પ્રકારની ઔષધિઓ અને ઘાસ આપના રૂવાટા છે. ગાયત્રી વગેરે છંદો આપની સાથે સાત ધાતુઓ છે, અને બધાય પ્રકારના ધર્મો આપનું હૃદય છે. હે સ્વામી, સદ્યોજાત વગેરે 5 ઉપનિષદના મંત્રો આપના તત્પુરુષ અઘોર, સદ્યોજાત, વામદેવ અને ઈશાન નામના 5 મુખ છે. એના જ પદછેદમાંથી 38 કલાત્મક મંત્રો નીકળાશે. આપ જ્યારે સમસ્ત પ્રપંચથી ઉપરત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાઓ છો, ત્યારે એ સ્થિતિનું નામ શિવ પડે છે. વાસ્તવમાં એ જ સ્વયં પ્રકાશિત પરમાર્થ તત્વ છે. અધર્મના દંભ, લોભ વગેરે તરંગોમાં આપની છાયા છે. એનાથી વિવિધ પ્રકારની સૃષ્ટિ થાય છે. એ સત્વ, રજ અને તમ આપના 3 નેત્ર છે. હે પ્રભુ, ગાયત્રી વગેરે છંદોરૂપ સનાતન વેદ પણ આપ જ છો. કારણ કે આપ જ સાંખ્ય વગેરે શાસ્ત્રો રૂપે સ્થિત છો, અને એના કરતા પણ છો. હે ભગવાન, આપનું પરમ જ્યોતિર્મય સ્વરૂપ સ્વયં બ્રહ્મ છે. એમાં નથી તો રજોગુણ, તમોગુણ કે સત્વગુણ, કે નથી કોઈ પ્રકારનો ભેદભાવ. તમારા એ સ્વરૂપને બ્રહ્મા, વિષ્ણુ અને દેવરાજ ઇન્દ્ર સુધાય બીજા કોઈ પણ લોકપાલ જાણી શકતા નથી. આપે કામદેવનો, દક્ષના યજ્ઞનો, ત્રિપુરાસુરનો અને કાલકૂટ વિષ કે જે હમણાં નીકળ્યું છે એને અવશ્ય પી જાશો. એનો અને જીવદ્રોહીનો અનેક અસુરોનો નાશ કરી દીધો છે. પણ આમ કહેવાથી તમારી કોઈ સ્તુતિ નથી થઈ જતી. કારણ કે પ્રલયના સમયે આપનું જ રચેલું આ વિશ્વ છે એ આપના નેત્રમાંથી નીકળેલા અગ્નિના તણખલાઓ અને જ્વાળાથી બળીને ભસ્મ થઈ જાય છે. અને તમે તો એવી રીતે ધ્યાન મગ્ન રહ્યો છો કે તમને તો એની કાંઈ ખબર જ નથી પડતી. જીવન મુક્ત આત્મારામ મનુષ્યો પોતાના હૃદયમાં આપના ઉભય ચરણોનું ધ્યાન ધરતા રહે છે, તથા આપ પોતે પણ નિરંતર જ્ઞાન અને તપમાં જ લીન થયો છો. આમ છતાંય સતીજીની સાથે રહેતા જોઈને આપને જેવો આસક્ત માને છે, અને સ્મશાનવાસી હોવાને કારણે આપને જેવો ઉગ્ર કે નિષ્ઠુર જણાવે છે, એ મૂર્ખાઓ આપની લીલાઓનું રહસ્ય જાણી શકતા નથી. અને એ શું જાણે? એનું એ પ્રમાણે માનવું, જાણવું એ નિર્લજતા ભરેલું છે. માયા આ કાર્ય કારણરૂપ જગતથી પર છે, અને આપ માયાથી પર છો. હે પ્રભુ,
બ્રહ્માજી વગેરે આપના અનંત સ્વરૂપનું સાક્ષાત જ્ઞાન પામવા માટે સમર્થ નથી હોતા, તો પછી આપની સ્તુતિ તો કેવી રીતે કરી શકે? એવી સ્થિતિમાં તેમના પુત્રોના પુત્રો અમે શું કહી શકીએ? અને એમ છતાંય અમે પોતાની શક્તિ અનુસાર આપનું થોડુંક ગુણગાન કર્યું. અમે તો માત્ર આપના એ લીલા વિહારી રૂપને જ જોઈ રહ્યા છીએ. અમે આપના પરમ સ્વરૂપને જોઈ શકતા નથી, જાણી શકતા નથી. જો આપની લીલાઓ અવ્યક્ત છે, તો પણ સંસારનું કલ્યાણ કરવા માટે આપ વ્યક્ત રૂપે પણ રહ્યો છો. સુખદેવજી કહે છે, પ્રજાઓનું સંકટ જોઈને સમસ્ત પ્રાણીઓના નિર્હેતુક સુહૃદ દેવાધિદેવ શ્રી શંકરજીના હૃદયમાં કૃપાને લીધે ઘણી વ્યથા થઈ. પોતાની પ્રિય સતી ને કહે છે, શિવયુવાચ અહો બત ભવાન યેતત પ્રજાનાં પશ્ય વૈશસં ક્ષીરોદમથનોદભૂતાત કાલકૂટાદુપસ્થિતम् આશાં પ્રાણપરેપ્સૂનાં વિધેયમભયં હિ મે એતાવાન હિ પ્રભોરર્થો યદિ ન પરિપાલનમ પ્રાણેષ્વે પ્રાણીન પાન્તિ સાધવ ક્ષણભંગુરે બદ્ધવૈરેષુ ભૂતેષુ મોહિતેષ્વાત્મમાયયા પુંસ કૃપયતો ભદ્રે સર્વાત્મા પ્રિયતે હરિ પ્રીતે હરો ભગવતે પ્રિયેહમ સચરાચર તસ્માદિદં ઘરં ભુંજે પ્રજાનાં સ્વસ્તિરસ્તુ મે. ભવાની સાંભળો, જુઓ તો ખરા, સમુદ્ર મંથન કરવાથી નીકળેલું કાલકૂટ વિષ, એને કારણે પ્રજાઓ કેટલું મોટું સંકટ સહન કરે છે. એના પર મોટું સંકટ આવી પડ્યું છે. બિચારા કોઈ પણ પ્રકારે પોતાનો પ્રાણ બચાવવા માટે ઈચ્છે છે. મારું કર્તવ્ય છે, હું એને નિર્ભય કરી દઉં. જેનામાં શક્તિ સામર્થ્ય છે, એના જીવનની સફળતા એમાં છે કે એ દીન દુખિયાનું રક્ષણ કરે. સજ્જનો પોતાના ક્ષણભંગુર પ્રાણનો બલિદાન આપીને બીજા પ્રાણીઓની રક્ષા કરે છે, પ્રાણ બચાવે છે. એ કલ્યાણી પોતાના જ મોહિની માયામાં ફસાઈને સંસારી જીવો મોહિત થઈ રહ્યા છે અને એકબીજા સાથે વેર બાંધી લે છે. એના પર જે કૃપા કરે છે ને, એના ઉપર સર્વના આત્મા ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે. જ્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય છે, ત્યારે ચરાચર જગત સહિત હું પણ પ્રસન્ન થઈ જાઉં છું. એટલે હમણાં જ હું વિષપાન કરું છું, જેથી મારી પ્રજાનું કલ્યાણ થાય. સુખદેવજી કહે છે કે વિશ્વના જીવનદાતા ભગવાન શ્રી શંકર સતી દેવીને આમ કહીને એ વિષનું પાન કરવા માટે તત્પર થયા. દેવી તો એનો સ્વભાવ જાણતા હતા
એનો પ્રભાવ જાણતા હતા. એમણે આ પ્રસ્તાવનું હૃદયપૂર્વક અનુમોદન કર્યું છે કે ભગવાન શંકર બહુ કૃપાળુ છે. એની શક્તિથી સમસ્ત પ્રાણીઓ જીવતા રહે છે. એણે ઉગ્ર હરાહર વિષ પોતાની હથેળીમાં લીધું અને એનું પાન કરી લીધું. વિષ છે એ જળનું પાપ હતું. એણે શંકરજી ઉપર પણ પોતાનો પ્રભાવ પ્રગટ કર્યો અને એ શંકર ભગવાનનો કંઠ છે નીલવર્ણી થઈ ગયો. પરંતુ એ નીલકંઠત્વ એ પ્રજાનું કલ્યાણ કરનારા ભગવાન શંકર માટે આભૂષણ બની ગયું. એ ઝેર શંકર ભગવાને કાંઈ કરી ન શક્યું. પરોપકારી સજ્જનો ઘણું કરીને પ્રજાનું દુઃખ દૂર કરવા માટે પોતે દુઃખ વેઠતા રહે છે, પણ વાસ્તવમાં આ દુઃખ નથી. એ તો સૌના હૃદયમાં બિરાજમાન ભગવાનની પરમ આરાધના છે. દેવાધિદેવ ભગવાન શંકર બધાની કામના પૂર્ણ કરનારા છે. આ કલ્યાણકારી અદ્ભુત કર્મ વિશે સાંભળીને સમસ્ત પ્રજા દક્ષ પુત્રી સતી, બ્રહ્માજી, સ્વયં ભગવાન વિષ્ણુ એમની પ્રશંસા કરવા લાગ્યા છે. જે સમયે ભગવાન શંકર વિષપાન કરી રહ્યા હતા એ સમયે એની હથેળીમાંથી થોડુંક વિષ ટપકીને નીચે પડ્યું. એને વીંછી, સાપ અને અન્ય ઝેરી જીવોએ તેમજ ઝેરી ઔષધિઓ એને ગ્રહણ કરી લીધું. પ્રસકન્નમ પિબત પ્રાણેર્યત પ્રસક્નમ પિબત પાણેર્યત કિંચ જગુષ્મ તત વૃશ્ચિકાહિ વિષૌષધ્યો દંદસુકાશ્ચ ये परे. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे अमृतमथने सप्तमोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते